ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેમના જવાબોનું વિસ્તૃત સમજૂતી છે. સાઇટ: શીખેલી નિઃસહાયતા અંગેનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? જવાબ: બી. સેલિંગમેન તથા મૈયર. સમજૂતી: માર્ટિન સેલિંગમેન અને સ્ટીવ મૈયરે શીખેલી નિઃસહાયતા લર્ન્ડ હેલ્પલેસનેસનો અભ્યાસ કર્યો હતો, જેમાં પ્રાણીઓ કે વ્યક્તિઓ વારંવાર નકારાત્મક અનુભવોથી બચવામાં નિષ્ફળ જાય છે અને પછી તેઓ પ્રયત્ન કરવાનું છોડી દે છે, ભલે પછી તેમની પાસે પરિસ્થિતિ બદલવાની તક હોય. 61. નીચેનામાંથી કયા પ્રકારનું અભિસંધાન થોર્નડાઇકના બિલાડી પરના અને સ્કિનરના ઉંદર અને કબૂતર પરના પ્રયોગ જેવી જ પ્રયોગ યોજના ધરાવે છે? જવાબ: ડી. અવિભેદનાત્મક વર્જનાત્મક અભિસંધાન. સમજૂતી: થોર્નડાઇક અને સ્કિનરના પ્રયોગોમાં પ્રાણીઓએ ચોક્કસ ક્રિયાઓ કરીને નકારાત્મક પરિણામોથી બચવાનું શીખવાનું હતું, જે અવિભેદનાત્મક વર્જનાત્મક અભિસંધાનને અનુરૂપ છે. 62. નીચેનામાંથી કયા પ્રકારના સાધનાત્મક અભિસંધાનમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ થતો નથી? જવાબ: એ. અવિભેદનાત્મક ઉપગમનાત્મક અભિસંધાન. સમજૂતી: અવિભેદનાત્મક ઉપગમનાત્મક અભિસંધાનમાં પ્રાણીઓ કે વ્યક્તિઓ ચોક્કસ ક્રિયાઓ કરીને હકારાત્મક પરિણામો મેળવવાનું શીખે છે, નિષેધક પ્રબલનનો ઉપયોગ થતો નથી. 63. નીચેનામાંથી કયા પ્રકારની પ્રયોગ યોજનામાં પ્રાણી ચોક્કસ સમયમાં સાધનાત્મક પ્રતિક્રિયા ન કરે તો તેને પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? જવાબ: સી. અવિભેદનાત્મક પરિહાર તાલીમ. સમજૂતી: અવિભેદનાત્મક પરિહાર તાલીમમાં પ્રાણીઓએ પીડાદાયક પરિસ્થિતિથી બચવા માટે સમયસર ચોક્કસ ક્રિયા કરવી પડે છે. 64. પોતાના વડીલોની હાજરીમાં અમુક યુવકો અશ્લીલ શબ્દો કે વાક્યોનો પ્રયોગ નથી કરતા, પરંતુ પોતાના સમવયસ્કોની વચ્ચે તેનો ઉપયોગ કરે છે, એ કેવા પ્રકારની તાલીમનું પરિણામ કહેવાય? જવાબ: ડી. વિભેદનાત્મક દંડ તાલીમ. સમજૂતી: વિભેદનાત્મક દંડ તાલીમમાં વ્યક્તિઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં ચોક્કસ ક્રિયાઓ કરવાનું શીખે છે અને અન્ય પરિસ્થિતિઓમાં નહીં. 65. નીચેનામાંથી કયા પ્રકારની તાલીમમાં નિષેધક ઉદ્દીપક હાજર હોય છે? જવાબ: ડી. વિભેદનાત્મક પલાયન તાલીમ. સમજૂતી: વિભેદનાત્મક પલાયન તાલીમમાં વ્યક્તિઓ નકારાત્મક ઉદ્દીપકોથી બચવાનું શીખે છે. 66. નીચેનામાંથી કયા પ્રકારની તાલીમ યોજના પ્રયોગશાળામાં વાસ્તવિક રીતે શક્ય નથી? જવાબ: સી. વિભેદનાત્મક પલાયન. સમજૂતી: વિભેદનાત્મક પલાયન તાલીમમાં વ્યક્તિઓએ પીડાદાયક પરિસ્થિતિમાંથી બચવા માટે ભાગવું પડે છે, જે પ્રયોગશાળામાં વાસ્તવિક રીતે શક્ય નથી. 67. નિયત સમયલક્ષી ઉપક્રમમાં પ્રાણી પ્રબલન મળ્યાના તુરંત બાદ પ્રતિક્રિયા નહીં બરાબર કરે છે તથા ફરી જ્યારે પ્રબલન મળવાનો સમય નજીક આવે છે તો પ્રતિક્રિયાના દરમાં વૃદ્ધિ થઈ જાય છે, તેને કયા પ્રકારની અસર કહે છે? જવાબ: બી. સ્કેલોપિંગ ઇફેક્ટ. સમજૂતી: સ્કેલોપિંગ અસર એ નિયત સમયલક્ષી ઉપક્રમમાં જોવા મળે છે, જેમાં પ્રબલન મળ્યાના તુરંત બાદ પ્રતિક્રિયામાં ઘટાડો થાય છે અને પ્રબલન મળવાનો સમય નજીક આવે ત્યારે પ્રતિક્રિયા વધે છે. 68. નીચેનામાંથી કયા પ્રબલન ઉપક્રમમાં પ્રાણી સાચી પ્રતિક્રિયા કરે કે ન કરે તો પણ તેને પ્રબલન આપવામાં આવે છે? જવાબ: એ. ઓટો શેપિંગ. સમજૂતી: ઓટો શેપિંગમાં પ્રાણીઓને ચોક્કસ વર્તન માટે પ્રબલન આપવામાં આવે છે, પછી ભલે તેઓ તે વર્તન જાતે કરે કે ન કરે.